અમારી એક્ટિવિટીઝ વધારે પડતી એજ્યુકેશનમાં હોય છે કે અમે એવી અવેરનેસ કરાવીએ કે સ્ટુડન્ટ્સને ઘણા લોકોને ખબર નથી હોતી કે કેટલા રિસોર્સિસ એ લોકો પાસે છે. હવે જે લોકો ઇન્સ્ટાગ્રામમાં સ્ક્રોલ કરતા હશે એ લોકોને ખબર હશે કે જે લોકો ફોલો કરે છે કે હા અમને અહીંયાથી આ શીખવા મળે છે, કે જે લોકો કોમ્પ્યુટર સાયન્સમાં છે એ લોકોને ખબર હશે હા વીસ અમે આ પ્રોગ્રામ શીખી શકીએ છીએ એવી બધી વસ્તુઓ. હજી પણ કેટલી વસ્તુઓ તમને નથી ખબર કે હા ગવર્મેન્ટની આ સ્કીમ્સ ચાલે છે, MYSY સ્કોલરશિપ, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ, પછી સેફ્ટી એન્ડ અવેરનેસ. સો સેફ્ટી એન્ડ અવેરનેસની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ખાલી આપણે ફાયર સેફ્ટી કે પછી નેચરલ કેમિટીઝ નથી કરતા. ઘણા લોકોને હજી નથી ખબર કે જ્યારે આ બધી વસ્તુઓ થાય છે ત્યારે આપણે શું કરવું જોઈએ. તો અમે એના ઉપર વધારે ધ્યાન આપીએ છીએ. રિસર્ચ એન્ડ એડવોકેસી, જેમ સરે કીધું કે આપણે કંઈ બી લર્ન કરવું હંમેશા બંધ ના કરવું જોઈએ. રોજે રોજે નવી ઇન્વેન્શન આવે છે, નવી વસ્તુઓ આવે છે, આપણને ખબર હોવી જોઈએ. અને નેક્સ્ટ સ્ક્રીનિંગમાં અમે 50 જણા નહોતા આવ્યા અવેરનેસ સેશનમાં, પણ સ્ક્રીનિંગમાં અમે 80+ લોકો કર્યા. આખો દિવસ અમારી સ્ક્રીનિંગ ચાલી. ઓફકોર્સ તમારા મેમ બી થાકી ગયા હતા. તો આવી રીતે અવેરનેસની આ પાવર છે. હવે અમે પૂરો ક્રેડિટ ના લઈ શકીએ કે હા અમે આટલી અવેરનેસ સ્પ્રેડ કરી હતી, અમે કરી દીધું, પણ કામ તો તમારા લોકોનું જ હતું. અત્યારે બી તમે લોકો અહીંયાથી બહાર જશો, તમે કોઈ જોડે વાત કરશો કે હા આપણે આ રીતે બજેટ બનાવવું જોઈએ, બધું કરવું જોઈએ, કે કામ એકચ્યુઅલી તમારા લોકોનું છે. આ જે એક્ટિવિટી છે એ કમ્યુનિટી ડ્રિવન છે. ફાયર સિસ્ટમ યુઝિસ એન્ડ ટ્રેનિંગ. સો હવે આપણે વાત કરી કે આપણે કઈ રીતે આપણા ફાઇનાન્સ છે એ સરખેથી યુઝ કરી શકીએ. હવે અહીંયાથી જઈને તમે લોકો બધું શીખી ગયા છો, હા હું આ કરીશ, હું આ કરીશ, હું આટલું મારા પૈસાને સાચવીશ, એનું રોકાણ કરીશ. બટ આપણે ક્યારે એ નથી વિચારતા. બધાને અહીંયા ખબર છે 2001માં બહુ જ મોટું અર્થક્વેક આવ્યું અને ઘણા લોકોની ફેમિલીઝ લોસ થઈ ગઈ હતી, પ્રોપર્ટીઝ લોસ થઈ ગઈ હતી અને એ લોકોને કંઈ આઈડિયાઝ નહોતો કે કેટલી પોલિસીઝ એ લોકોની હેલ્પ કરી શકે. આપણે નેચરલ કેમિટીઝ કહી શકીએ, બટ જે નેચરલ કેમિટીઝ છે એ તો થોડા વર્ષે આવે છે, બટ ફાયર ઇન્સિડન્ટ્સ ત્યારે એટલા કોમન થઈ ગયા છે કે તમે જાણો નહીં આપણા રાજકોટ, બરોડા જ્યાં કંઈ અત્યારે ફાયર ઇન્સિડન્ટ્સ થાય છે. સો મોટિવ બિહાઇન્ડ પ્રોવાઇડિંગ ફાયર સેફ્ટી. તો ફાયર સેફ્ટી શું કરવાનું છે? પહેલું તો પોતાને બચાવવા માટે, બીજું આપણી પ્રોપર્ટીઝ અને ફાઇનાન્સને બચાવવા માટે. હવે કોઈ અગર મૂવીઝ જોઈ હશે તેમાં એ લોકો જોયું હશે કે અમીર લોકો હોય ને એ લોકો પોતાની જે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ છે બધું છે એ લોકો લોકરમાં રાખતા હોય છે. એમાં હંમેશા એ રીતે બતાવે છે હા એક્સિડન્ટ થઈ આવશે માણસ તમે ચાવી દેશે ને એમાંથી કાઢશે. તો સમજો એ લોકોને આપણે ફાયરથી કંઈ થયું છે તો એ લોકો માટે શું રહેશે ડેમેજ? ખાલી એની પ્રોબ્લેમ, કેમ કે જે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ છે એની કોપી એ લોકો પાસે ઓલરેડી થાય. ફાયર એક એવી વસ્તુ છે ને કે એક વખત લાગીને એને સ્પ્રેડ થવા નથી લાગતી. તો એમાંથી તમે પોતાનો જીવ બચાવીને કઈ રીતે આવો છો એ તમને જ ખબર છે. તમને શું યાદ નથી? અરે મારી તિજોરીમાં આ પડી છે, મારે લેવાનું છે. અગર તમે યાદ કરવા બેસો તો તમે બહાર જ નહીં નીકળી. એના માટે ફાયર પોલિસી ઇન્સ્યોરન્સ આવે છે એ બહુ જ જરૂરી છે. કેમ કે એ શું છે કે ખાલી તમારી જે પ્રોપર્ટીનો ડેમેજ છે એ કવર નથી કરતી, તમે જે ખોઈ શક્યા છો એ બી આવી રીતે કરી શકો. સો પ્રોપર્ટીઝ ઓફ ફાયર. ફાયર કઈ રીતે એકચ્યુઅલી સ્પ્રેડ થાય છે ને એમાં શું શું હોય છે? સ્મોક, ધુવાળો, લાઇટ, હીટ અને CO2. બધી એવી જ વસ્તુઓ જેથી માણસને એલર્જી છે. એક વખત તમે ત્યાં 5 મિનિટ રહી બી લીધું તો બી તમે ભેગા થઈ જશો. લોકો વિચારતા હોય છે કે યાર આગ નથી દેખાતી, સ્મોક છે, આપણે અંદર જઈને લઈ લઈએ બધી વસ્તુ, બટ તમે અંદર જશો ત્યારે તમને ખબર પડશે કે ના અહીંયા જવા જેવું નથી. તો ફાયરના કોઝિસ શું છે? પહેલાં તો આપણે કહી શકીએ છીએ કે આપણી નાની મિસ્ટેક્સ હોઈ શકે છે કે હા મેં સ્ટોવ ઓન રાખી દીધું છે કે પછી ઓવરલોડ થાય છે. ઘણા લોકોના ઘરે શું હશે કે હા એસી યુઝ કરો છો તો સેમ ટાઈમ તમારે ગીઝર ચાલુ નહીં કરી દેવાનું, કેમ કે તમે કરશો ને એટલે આખા ઘરની લાઇટ જતી રહેશે. હવે ઇલેક્ટ્રિકલમાં એવું હોય છે કે એ લોકો સીધું લિમિટ પૂરી થાય એની પહેલાં તમારે લાઇટ કરી શકે છે, પણ અગર એવું ના થયું તો અગર તમારી લાઇટ ટાઈમે બંધ ના થઈ તો એક્સપ્લોડ થાય છે. હવે એના બારામાં આપણે વાત કરીએ તો જનરલ મટીરિયલ લાઈક વુડ, પેપર, ક્લોથ આ બધી વસ્તુઓ જલ્દી ફાયર પકડે છે. કેમિકલ લિક્વિડ્સ આ તો બધાને ખબર હશે, પેટ્રોલ છે, ગેસોલિન છે, એવરીથિંગ. ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ જેની આપણે વાતો કરી અને મેટલ્સ.
થાકે છે, એમાં કોઈ પડી જાય છે, એને કંઈક વાગી જાય છે, હવે બધા લોકો શું કરશે? પોતાનું જ જોશે સૌથી પહેલાં, અને એ તો ત્યાં રહી જ જવાના છે. તો એ કામ હજી સ્પ્રેડ નથી થઈ, અંડર કંટ્રોલ છે, અને ફાયર સેફ્ટી નંબર છે 101. એના ઉપર તરત કોલ કરીને તમારી એક્ઝેક્ટ લોકેશન બનાવી છે કે હા આપણે અહીંયા શું હોય છે. આપણે ક્યાંય બી જોઈએ, આપણું રેસિડેન્શિયલ એરિયા છે, જે કે હવે ત્યાં કમ્પલસરી થઈ ગયું છે કે ફાયર સિસ્ટમ હોવી, એટલે ત્યાં આટલી વસ્તુઓ હશે. અને એ તમે ડેલી ટુ ડેલી લાઈફમાં નોટિસ કરશો તો તમને ખબર પડી કે હા આ તો મારા સામે જ હતી, મને નથી ખબર આ હું યુઝ કરે કે હું બી આ ફિલ્ડમાં હતી નહીં, એટલે મને નથી ખબર કે હા આ ફાયર હાઇડ્રન્ટ છે, મને બોલતા આવડતું પણ આમ થાય નથી ખબર આપણે. જ્યારે લોકો ફાયર એનર્જી લે છે તો અહીંયાના એમ્પ્લોયઝને ટ્રેન કરે છે કે ભલે તમે રેગ્યુલર લોકો છો તો તમને નથી ખબર કે હા આથી શું થશે, બટ જ્યાં તમે છો ત્યાંના એમ્પ્લોયઝને ખબર હશે કે આ વસ્તુ યુઝ કઈ રીતે થાય છે. એ વસ્તુ છે બ્રેક ક્લાસ સેશન, એટલે જે મેં કીધું અલાર્મ જે ક્લાસના અંદર હશે. ફાયર હોઝ ડ્રીલ, ફાયર હાઇડ્રન્ટ તો આપણે રોડ્સ પર બી જોઈએ જ છે. પોર્ટેબલ ફાયર એક્સટિંગ્યુશર્સ જે કે ફીટથી લાગેલા હોય છે. ફાયર એક્ઝિટ પ્લાન તમે જોવો છો ગ્રીન સ્ટીકર. ફાયર પેનલ બોર્ડ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે ત્યાંથી જે ફાયર સિસ્ટમ છે એ આખી કંટ્રોલ થતી હોય છે. અગર એક વખત અલાર્મ વાગે છે તો એ અલાર્મ પછી કઈ રીતે બંધ થશે એ ત્યાંથી ચેક તમારે કરવું પડશે. અને એ કોણ કરશે? જ્યારે હા હેલ્પ આવી ગઈ છે કે હવે તમારે આમ પીવાની બહુ જરૂર નથી, હવે અમે જે સર્વાઈવર છે એ લોકોને થોડું કામ કરવા માંગે છે ત્યારે એ કરવાનું છે. અને સ્પ્રિંકલર સિસ્ટમ દેખાતી નથી. સ્પ્રિંકલર સિસ્ટમ શું હોય છે કે એક ટેમ્પરેચર બર્સ્ટ 50 ડિગ્રી સેલ્સિયસ 60 ડિગ્રી સેલ્સિયસ તમે લઈ લો છો ત્યારે એ ઓટોમેટિક ત્યાંથી બર્સ્ટ થાય છે અને એ પાઇપથી પાણી પડવા લાગે છે. અને આ મૂવીઝમાં બતાવવા તમે લોકો જોયું હશે. કોરિયોગ્રાફમાં સૌથી ફેમસ વસ્તુ છે આ કે હા સ્પ્રિંકલર છે બધા લોકો ડાન્સ કરે. ફાયર અલાર્મ હવે તમે ઘણી જગ્યાએ જોયું છે કાં તો આવા હોય છે કાં તો એક્સ વાળા હોય છે. હવે આમાં તમારે કઈ રીતે કરવાનું હોય છે? અહીંયા જે બાજુમાં હેમર આપેલું છે એથી કેસ તોડીને ખાલી એક બટન દબાવવાનું હોય છે. હવે આ બટન છે એ દબાઈને પછી તમારે ત્યાંથી સેફલી નીકળી જવાનું છે કેમ કે તમારે મેઇન વસ્તુ ક્યાં ધ્યાન આપવાની છે કે તમે કઈ રીતે એસ્કેપ કરશો વધારે લઈ. ફાયર હોઝ શું કરે છે કે આપણે પાઇપ્સ મૂકી હા અહીંયા પાઇપ સિસ્ટમ ફાયર સિસ્ટમ છે ને તો ક્યાંયથી તો પાણી આવતું છે અને એ પાણી આપણે ફાયર હોઝથી એમાંથી નીકાળીએ છીએ. આમાં પ્રેશરાઇઝ વોટર ફ્લો હોય છે જે આપણે મીડિયમ ટેમ્પરેચર ફાયર હોય ને એ રીતે આપણે આમ એકદમ કરી શકીએ છીએ. આ ઇન્સ્ટ્રક્શન્સ છે કે આપણે હોઝને કઈ રીતે યુઝ કરી શકીએ એના. આમાં સૌથી પહેલા આપણે એક વાલ્વ ખોલવાનો હોય જે વ્હીલ જેવું તમને દેખાતું જ હશે એમાં એ ખોલવાનું છે. પછી જે ફાયર હોઝ છે ને એનો બી ગ્લાસમાં જ હશે બટ એ ઓપનેબલ હશે કે તમે એને ઓપન કરી શકશો. કાં તો એની કીઝ ત્યાં હશે અને કાં તો એ અનલોક થઈ જશે અને ત્યાંથી સૌથી પહેલા તમારે એ નોઝલનું આખું નીકાળવાનું છે. એ નોઝલ નીકાળીને તમારે જે એમાં ક્લોકવાઇઝ આપણે આમ ટર્ન કરતું રહેવાનું છે જ્યાં સુધી ખુલી નથી ત્યાં સુધી અને એમાંથી પછી છે ને પાણી આપોઆપ નીકળવાનું છે. હવે આ વસ્તુ જેને સ્ટ્રોંગ ફિઝિકલ બોડી હોય ને એને કરવું વધારે સારું રહેશે કેમકે એનો પ્રેશર બહુ જ વધારે હોય છે. હવે ફાયરને એમ કરશો તો જ્યાં હશે ત્યાં વોટરને એમ કરશો ત્યાં ફાયર હશે. ફાયર હાઇડ્રન્ટ છે એ એક હેવી પાઇપ હોય છે કે જ્યારે તમે જોયું હશે કે ફાયર હાઇડ્રન્ટ બહુ જોરથી પાણી આમ ભરાય છે. બરાબર આજુબાજુમાં આ વસ્તુ શું છે કે ફોરેસ્ટમાં જ્યારે ફાયર લાગે છે ત્યારે એકદમ આમ અનકન્ટ્રોલેબલ હોય છે ત્યારે શું થાય છે કે ફાયર હાઇડ્રન્ટ જ્યારે તૂટે છે એમ જ તરત સીધું બહાર આવીને એટલી જગ્યાને એકદમ કરી નાખશે એક્સટિંગ્વિશ કરી નાખશે. આ શું હોય છે કે એકદમ હાઈ કેસીસ ઓફ ફાયર કે અહીંયા હવે કઈ છે બધું ફાયર છે કે તમે નીકળી નથી શકતા ત્યારે યુઝ કરવાનું.